નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં મિત્રો આપણે પાઠ નંબર 2 ધંધાકીય સેવાઓ 1 એમાં ભાગ નંબર 2 ની અંદર મિત્રો આપણે જોઈએ. મિત્રો, ભાગ નંબર 2 ની અંદર આપણે વીમાના જે પ્રકારો છે એ વિશે વાત કરવાની છે. મિત્રો, આપણે પહેલા ભાગની અંદર જોઈએ તો વીમાના જુદા જુદા જે સિદ્ધાંતો છે એ 4 સિદ્ધાંતો વિશે વાત કરી. ભાગ નંબર 2 ની અંદર આપણે વીમાના પ્રકારો, મિત્રો અહીંયા આપણે મુખ્ય 2 પ્રકારો બતાવવામાં આવ્યા છે, આ 1 અને આ 2. એમાં વીમાના 2 પ્રકારોની વાત કરીએ. એમાં પહેલો છે જીવનનો વીમો અને બીજો મિત્રો સામાન્ય વીમો છે. મિત્રો, જીવનના વીમો છે એની અંદર પાછા 2 વિભાગો પડે છે. એક છે જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો. આ મિત્રો આપણે આગળ વિગતવાર આપણે જોવાના છે. અહીંયા ખાલી આપણે એક નામ જોઈ લઈએ, પછી જિંદગીનો વીમો કોને કહેવાય, હયાતીનો વીમો કોને કહેવાય એ જોવાના છે. મિત્રો, સામાન્ય વીમાની અંદર 3 આવે છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય વીમા. એની અંદર મિત્રો માલની હેરફેરના વીમા છે ને એની અંદર પાછા 3 પેટા પ્રકાર પડે છે: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. માર્ગની અંદર પાછા 2 હશે, રેલવે અને રસ્તા. તદુપરાંત મિત્રો અન્ય વીમાની વાત કરીએ તો નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાખરનો વીમો. પશુ ઉપર જે વીમો લેવામાં આવે તેને ઢોર ઢાખરનો વીમો કહેવામાં આવે છે. સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી માટે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતરનો વીમો. આ મિત્રો સામાન્ય વીમાની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે જે મેં તમને આગળ કીધું એમ દરેક વીમા વિશે વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો મિત્રો આપણે જીવનનો વીમા વિશે વાત કરવાના. પહેલો પ્રકાર જીવન વીમા. તો જીવન વીમાની અંદર 2 પ્રકાર આવે છે મિત્રો, A અને B. એમાં આપણે જિંદગીનો વીમો, દાખલા તરીકે જિંદગીના વીમાની અંદર કઈ રીતે હોય કે માણસની જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી એને પ્રીમિયમ ભરવાનું હોય છે નક્કી કરેલી તારીખ અનુસાર. અને એ માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના વારસદાર, એના પછીના જે વ્યક્તિ છે એને એ રકમ મળવા પાત્ર છે. એને જિંદગીનો વીમા તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. આ ટૂંકમાં માહિતી મેં તમને આપી, પણ હવે આપણે વિગતવાર એનો અભ્યાસ કરી જોઈએ. જિંદગીનો વીમો. જિંદગીના વીમાને અંદર આપણે વાત કરીએ તો જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારના જિંદગીના વીમો કહેવામાં આવે છે. મિત્રો, મેં તમને આગળ કીધું ને
કે જે વ્યક્તિએ જિંદગીનો વીમો ઉતાર્યો હોય એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેનો વારસદાર એના પછીના વ્યક્તિને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે. તેવા કરારને જિંદગીનો વીમા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે આજીવન ભરવું પડે છે. મિત્રો, આ જે વીમો છે જિંદગીનો વીમો, એ જ્યારે તમે ઉતારો છો ત્યારે એમાં પ્રીમિયમ નક્કી કર્યું, કેટલી રકમ ભરવાની વર્ષે એ નક્કી કર્યું હોય. સમયાંતર એટલે કે સમય નક્કી કર્યો હોય, એ તમારે આજીવન જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી ભરવાનું હોય છે. જેટલી રકમ મોટી એટલો તમારો વીમો મોટો, જેટલી રકમ નાની એટલો વીમો નાનો. મિત્રો, જિંદગીનો વીમો ટૂંકમાં કહીએ તો માણસ મૃત્યુ પામે પછી જેને વારસદારને મળવા પાત્ર રકમ છે એને જિંદગીના વીમા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો બીજો પ્રકાર આપણે એમાં જિંદગીના વીમા વિશે આપણે જોઈએ આગળ. જિંદગીનું મૂલ્ય છે તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. જિંદગીનું મૂલ્ય છે અને આપણે માનો કે પ્રીમિયમ નક્કી કર્યું એટલું આપણી જિંદગીનું મૂલ્ય છે એવું છે નહીં, એવું નક્કી નથી. વીમો ઉતારનાર પોતાની જિંદગીનું મૂલ્ય આંકે તે અને પોતાના પ્રીમિયમની ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરે છે. પોતાનું જિંદગીના મૂલ્યને ધ્યાનમાં રાખીને રકમ નથી નક્કી કરતો, પણ એનાથી કેટલું ચૂકવાય એમ છે પ્રીમિયમ એ ધ્યાનમાં રાખીને રકમ નક્કી કરવામાં આવે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મૂકતા નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. જો આમાં સંપૂર્ણ ભરોસાપાત્રના સિદ્ધાંતમાં કોઈ દખલગીરી ન હોય તો માણસ મૃત્યુ પામે તો એને પાછળની તમામ રકમ તેના વારસદારને ચૂકવવા માટે વીમા કંપની સંપૂર્ણપણે બંધાયેલી હોય છે. આ મિત્રો જિંદગીનો વીમો. હવે મિત્રો આપણે હયાતીનો વીમો જોવો. હયાતી એટલે હાજર હોય ને વીમો તમારો પાકે અને હયાતીનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. જિંદગીના વીમામાં જિંદગી પૂરી થાય ત્યારે વીમો પાકે. હયાતીનો એવો છે કે તમે હાજર હોય ને તમારો વીમો પાકી જાય તો એને હયાતીનો વીમો કહેવામાં આવે છે. જો વ્યક્તિ છે નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિ મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે. તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. મિત્રો, હયાતીનો વીમો એટલે શું? માણસ માનો કે 5 વર્ષ માટે નક્કી કરેલી રકમ વીમા કંપનીને ભરે છે, તો વીમા કંપનીએ એવું કીધું કે 5 વર્ષ સુધીમાં હું તમને એટલા પૈસા તમે ભરો છો તો એટલું તમને વીમા કંપની વળતર આપશે. 5 વર્ષ સુધી કંપનીમાં વીમા કંપનીને પૈસા ભરવાના. 5 વર્ષ પૂરા થાય પછી વીમા કંપની તેને એ વળતર મળે છે. એ માણસ હાજર હોય તો ભલે. બીજું કે માનો કે 1 વર્ષ ભણ્યું, વીમા કંપનીનું પ્રીમિયમ ભર્યું અને માણસ મૃત્યુ પામ્યો તો એના વારસદારને એ રકમ મળવા પાત્ર છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમા ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલા પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરવાની હોય છે. મિત્રો, બીજું જે હયાતીના વીમાની અંદર કેવું હોય
કે માનો કે વીમા કંપની અનુસાર તમે કેટલા વર્ષ માટે વીમો ભરશો અને ક્યારે તમારો વીમો પાકશે. માનો કે 10 વર્ષ માટેનો તમે વીમા કંપની પાસેનું એવું લીધું કે ભાઈ હું દર વર્ષે 10,000 રૂપિયા 10 વર્ષ માટે નાખીશ, બરાબર. તો માનો કે 1 લાખ રૂપિયા થયા. 10 વર્ષ પછી માનો કે તમને એ 1.5 લાખ રૂપિયા પરત કરવાના, તો 10 વર્ષ સુધી તમારે ફરજિયાત વર્ષે 10,000 નાખવા પડે છે. 10 વર્ષ થાય એટલે તમારા 1 લાખ રૂપિયા જમા થાય છે. એનું અમુક ટકા નક્કી કરેલા એ પૈસા સહિતના 10 વર્ષ પૂરા થાય પછી તમને એ મળવા પાત્ર છે. આ મિત્રો આપણે જિંદગીના વીમાના 2 પ્રકાર, જીવન વીમાના 2 પ્રકાર, જિંદગીનો વીમો, હયાતીનો વીમો જોયો. હવે મિત્રો આપણે બીજો પ્રકાર સામાન્ય વીમો. સામાન્ય વીમાની વાત કરીએ તો સામાન્ય વીમાના 3 પ્રકાર: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને સામાન્ય વીમો. માલની હેરફેરનો વીમો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને સંપૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહેલું છે. મિત્રો માનો કે કોઈ પણ વસ્તુ છે આપણે એક સ્થળેથી બીજા સ્થળે ફેરવીએ તો સ્વાભાવિક છે કે થોડુંક વધતું અંશે એમાં નુકસાન જોવા મળે છે. તો કોઈક એવી વસ્તુ હોય તો વધારે નુકસાન થાય, અમુક એવી વસ્તુ હોય તો ઓછું નુકસાન થાય. પણ સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે કંઈ પણ વસ્તુ ફેરવવામાં આવે તો 100% એમાં નુકસાની જોવા મળે છે. મિત્રો આ અંગે વીમા દરિયાઈ વીમો હોય. હવે આપણે વસ્તુ માનો કે દરિયાઈ વીમા દરિયાઈ દ્વારા ફેરવી છે, હવાઈ માર્ગ દ્વારા વસ્તુ એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જઈ છે, માર્ગમાં રેલવે અને રસ્તા દ્વારા આપણે ખાસ કરીને આ વસ્તુ લઈ જાય. હવે ઘણી વખત એમાં ત્રણેયમાં કઈ રીતે નુકસાન આવે ને કઈ રીતે આપણે વીમો ઉતારીએ એ વિશે વાત કરીએ. એમાં પહેલું દરિયાઈ વીમો. દરિયાઈ માલ મોકલવાનું ઘણું સસ્તું છે. મિત્રો યાદ રાખજો, દરિયાઈ માર્ગની અંદર એક જગ્યાએથી બીજા દેશની અંદર જ્યાં સડક માર્ગ, રેલ માર્ગ ઉપયોગી નથી ત્યાં દરિયાઈ માર્ગ ઉપયોગી છે. અને એ દરિયાઈ વસ્તુ એક જહાજથી બીજા જહાજની અંદર જ્યારે લઈ જવામાં આવે ત્યારે દરિયાઈ માર્ગ મોકલવું બહુ સસ્તું છે, પણ વિલંબકારી, મુશ્કેલીવાળો, જોખમી પણ જોવા મળે છે. મિત્રો દરિયાની અંદર જહાજ જાય, કોઈ દરિયો તોફાને ચડ્યો હોય તો માનો કે ડૂબી જાય તો એને કારણે જોખમી પણ જોવા મળે છે. 18મી સદી પહેલાં મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. 18મી સદી પહેલાં મોટા ભાગનો વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. મિત્રો યાદ રાખજો, સૌથી જૂનામાં જૂનો વીમાનો પ્રકાર હોય તો દરિયાઈ વીમો. 18મી સદી પહેલાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ દ્વારા થતા હતા. એથી આ સૌથી જૂનામાં જૂનો જે વીમા કરારની અંદર વીમો જોવા મળે છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી. યાદ રાખજો, કદાચ પ્રશ્ન પૂછે કે દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરી? લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ શરૂ કરી હતી. આ સંસ્થાએ લગભગ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાના વિશ્વસનીયતા જાળવી રાખી છે. 325 વર્ષ પહેલાં આ લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા દરિયાઈ વીમો ઉતારે છે. આજે પણ એની વિશ્વસનીયતા દરિયાઈ વીમામાં જોવા મળે છે. મિત્રો આ દરિયાઈ વીમો. ત્યાર પછી મિત્રો હવાઈ વીમાની વાત કરીએ. હવાઈ માર્ગ દ્વારા જે વસ્તુ લઈ જવા લાવવામાં આવે છે એ 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગ માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ હતી. 19મી સદીના ઉત્તરાર્ધ, 19મી સદી અડધી વેગે પછી આપણે હવાઈ માર્ગની અંદર વસ્તુ લઈ જવા લાવવા માટે આપણે વીમો ઉતારવા થઈ ગયા.
હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. હવાઈ માર્ગ એવું છે, ખૂબ જ ઝડપી છે પણ ખૂબ જ ખર્ચાળ જોવા મળે છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળી માલ હેરફેર કરી શકે. હા, હવાઈ માર્ગની અંદર ઓછા વજનવાળી અને કિંમતી વસ્તુ હોય એ એક સ્થળેથી બીજા હવાઈ માર્ગમાં લાવી શકાય છે. દરિયાઈ અને માર્ગીય વીમાની સરખામણીમાં હવાઈ વીમામાં પ્રીમિયમના દર ઊંચા જોવા મળે છે. દરિયાઈ માર્ગ, સડક માર્ગ, રેલ માર્ગ આની કરતાં હવાઈ માર્ગનું પ્રીમિયમ વધારે હોય છે, કારણ કે ઝડપી અને ખાસ કરીને એકદમ ખર્ચાળ છે એ માટે એનો પ્રીમિયમ વધારે જોવા મળે છે મિત્રો. ત્યાર પછી માર્ગ વીમો અથવા રેલવે રસ્તા. માર્ગ વીમામાં રેલવે અથવા રસ્તા વીમાની વાત કરીએ. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલ માર્ગનો સમાવેશ થાય. બે પ્રકારના જમીન માર્ગ અને રેલ માર્ગનો સમાવેશ કરવામાં આવે છે. જમીન તથા રેલવે માર્ગ માલની હેરફેરમાં જોખમમાં ખાસ કરીને કયા? માનો કે રેલવે દ્વારા અથવા જમીન માર્ગ દ્વારા ટ્રકમાં વસ્તુ લઈ જવી ત્યારે કેવી નુકસાની થાય, કેવી રીતે ખાસ કરીને માલ આપણો નુકસાન થાય? તો કે ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે. આ જોખમની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે મિત્રો. આ હાટો માર્ગ વીમો લેવાનો. કોઈ માલ ચોરાઈ જવો, કોઈ માલ લૂંટફાટ થઈ જાય અથવા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં કોઈ ભાંગતોડ થાય તે માટે નુકસાન ન જાય કોઈ માલિકને અથવા લેનારને, એ માટે વીમો લેતા હોય છે. ત્યાર પછી મિત્રો આગનો વીમો. કોઈ પણ દુકાન હોય, કોઈ પણ મોટી વસ્તુ, એમાં આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવામાં આવે છે. આ કરારને આગનો વીમો કહેવામાં આવે છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતને આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતારતી વખતે તેને માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતનું અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ મિત્રો. જ્યારે તમે કોઈ પણ દુકાન હોય કે કોઈ પણ એવી મોટી ફેક્ટરી હોય ત્યારે તમે આગનો વીમો લ્યો છો અને આગના વીમા માટેનું અગાઉથી તમારે એને પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ. જ્યારે તમારી વસ્તુનું નુકસાન આગ લાગે છે ત્યારે વીમા કંપની જેટલું નુકસાન જાય છે એટલું વળતર આપવા માટે બંધાયેલી હોય છે મિત્રો. આને આગના વીમા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અન્ય વીમાની વાત કરીએ. વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમામાં અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળામાંથી સૂર માટેના વિશિષ્ટ વીમો. ગાયક કલાકારો એના સૂર માટેના વિશિષ્ટ વીમા. વાહનોના વપરાશથી અન્યને થતા નુકસાન એટલે કે ત્રાહિત પક્ષનો વીમો. કામદાર વળતરનો વીમો. શ્રમિકો માટેનો વીમો. વિદ્યાર્થીના સમૂહને તથા સામાજિક નુકસાન વળતરનો વીમો. દાક્તરી સેવા શુશ્રૂષા કરાવવા માટે વળતરનો વીમો. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકને થતા નુકસાન વળતરનો વીમો. રમતગમત જગત સ્પર્ધાઓ કુદરતી અથવા અકુદરતી પરિબળ સામેના
કારણે ન યોજી શકાય અથવા મુલતવી રાખવી પડે છે, તેથી નુકસાન થતા અંગેના વીમા વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવ્યા છે મિત્રો. આ જુદા જુદા વીમા વિશે આપણે વાત કરી. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસી સ્વાસ્થ્ય વીમો કહે છે, જેને મેડિકલ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે મિત્રો. અને આ રીતે છે એ જુદી જુદી રીતે વીમા કંપનીઓ છે એ આપણે જુદા જુદા પ્રકારો જોયા. ફરી એક વખત આપણે નજર નાખીએ પછી આપણે આગળનો મુદ્દો જોઈએ મિત્રો. વીમાના 2 પ્રકાર: જિંદગીનો વીમો, સામાન્ય વીમો. જીવનના વીમામાં 2 પ્રકાર છે: જિંદગીનો વીમો, હયાતીનો વીમો. સામાન્ય વીમામાં માલની હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય વીમા. માલની હેરફેરની અંદર 3 બાબતે માલની હેરફેર થાય છે: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. એમાં રસ્તા અને રેલવેની વાત કરવાની છે. અન્ય વીમામાં નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો. તદુપરાંત આપણે જોઈએ તો શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી વફાદારી માટેનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદારના વળતરનો વીમો. મિત્રો આ બધા વિશે આપણે આગળ અભ્યાસ કર્યો વીમો. હવે મિત્રો આગળનો ટોપિક આપણે જોઈએ. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય, વીમાનું ખાનગીકરણ એટલે શું? સમજૂતી આપો. તો મિત્રો આપણે જોઈએ કે વીમાનું ખાનગીકરણ કઈ રીતે થયું એ વિશે વાત કરીએ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રે થઈ હતી મિત્રો. શરૂઆતમાં સાવ વીમા કંપની શરૂ થાય તો કોઈ ખાનગી વ્યક્તિએ આ શરૂ કર્યું હોય એવું માનવામાં આવે છે. સરકારનો કોઈ હિસ્સો આમાં ન હતો. ભારતમાં બ્રિટિશ હકુમતને કારણે જ્યારે ભારતની અંદર બ્રિટિશ એટલે કે અંગ્રેજો જ્યારે ભારત ઉપર શાસન માટે, હકુમત એટલે કે શાસન કરવા માટે આવ્યા, ત્યારે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં વીમાના કાર્યની શરૂઆત કરી. અંગ્રેજો જ્યારે ભારત ઉપર શાસન કરતા હતા ત્યારે જુદા જુદા દેશોની ઘણી કંપનીઓ ભારત ઉપર વીમાનું કાર્ય કરતી હતી. આરોગ્ય વેપારી રસમો આસરવાના આવતી હોવાને અપેક્ષાઓને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાનું ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સૌપ્રથમ 19મી જાન્યુઆરી 1956ના દિવસે વટહુકમ કે કાયદાકીય રીતે જીવન વિમાને ધંધાનું રાષ્ટ્રીયકરણ એટલે કે ભારત દેશને સોંપવામાં આવ્યું હતું. તે પહેલાં ભારતની અંદર ખાનગીકરણ જોવા મળતી હતી, સરકારનો હિસ્સો નહોતો. પણ 19મી જાન્યુઆરી 1956ના રોજથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, એટલે કે ભારત સરકારના હાથમાં આવ્યું. અને જે ભારતીય જીવન વીમા નિગમ એ શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે એને શરૂ કરી. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમ એક હતું ઇજારાની શરૂઆત થઈ હતી અને પછી 19 જાન્યુઆરી 1956 પછી સંપૂર્ણ રાષ્ટ્રીયકરણ થયું અને ભારતીય જીવન વીમા નિગમ દ્વારા એ વીમા ક્ષેત્રનું એક હતું ઇજારા શરૂ કરવામાં આવ્યું હતું. મિત્રો સામાન્ય વીમાની શરૂઆત ભારતીય બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમાની શરૂઆત ભારતીય અને બ્રિટિશ લોકો દ્વારા કરવામાં આવી હતી.
સામાન્ય વીમા ઉપર 3 સમયાંતરે નિયંત્રણ મૂકવા રહ્યા હતા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યું. સામાન્ય રીતે એની અંદર 3 નિયંત્રણ મૂકવામાં આવ્યા, એ આઝાદી પછી પણ જોવામાં આવ્યું હતું. 1972માં સામાન્ય વીમો વેપાર રાષ્ટ્રીકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું હતું. જેટલી હતી એટલી બધી જ કંપનીનું 1 જાન્યુઆરી 1973ના રોજ સંપૂર્ણ વીમા કંપનીઓ ભારતીયકરણ રાષ્ટ્રીકરણ કરવામાં ભારત સરકારને સોંપવામાં આવ્યું હતું. મિત્રો, વીમા ક્ષેત્રની ખાનગીકરણની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપની સાથે સહયોગમાં વીમાના ધંધા કરવાની જોગવાઈ 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા સંસ્થા સ્થાપના થઈ. હવે મિત્રો, વિદેશી પ્રજાઓને કેટલા ટકા વીમામાં ભાગ લેવા માટે ભારત સરકાર છૂટ આપે છે એ માટેની અહીંયા આપણે થોડીક વાત કરીએ. અહીંયા આપ્યું છે વીમા નિયમન અને વિકાસ સત્તા. વીમા નિયમન અને વિકાસ સત્તા ભારતીય સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જેના વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય ભારત સરકાર દ્વારા સંભાળે છે, જે IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્ર દ્વારા ખોલવામાં આવ્યા. 1999માં ધીમે ધીમે ખાનગી વીમા કંપની ખોલવામાં આવી હતી, અને આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ FDI 26% સુધીનું મર્યાદિત કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. 1999ની અંદર મિત્રો ખાનગી વીમા કંપની શરૂ કરવામાં આવી, અને એમાં વિદેશી કંપનીને 1999માં કેટલા ટકા? 26% સુધીનું સીધું રોકાણ કરવાની છૂટ આપવામાં આવી. માનો કે ભારતમાં કોઈ કંપની વીમા કંપની ચલાવતી હોય અને કોઈ વિદેશી કંપનીને એમાં જોડાણ કરવું હોય તો 26% સુધીનું જોડાણ કરી શકે છે. ત્યાર પછી વર્ષ 2015 વધારાને 49% સુધી કરાર કરવા, અને 2015માં વિદેશી વીમા કંપનીઓ ભારતની સ્થાનિક વીમા કંપનીમાં 49% સુધીનું રોકાણ કરી શકે છે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે. હવે ઈડરના મુખ્ય ઉદ્દેશો, આ વીમા કંપનીના મુખ્ય ઉદ્દેશો શા માટે આવું કરવામાં આવ્યું? તો જો અહીંયા આપેલું છે. પહેલું, વીમા ધારકોને વધુ પસંદગી મળે. વીમા ધારક એટલે કોણ? વીમો ઉતારનાર વ્યક્તિને વધારે પસંદગી મળે. વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાઓ દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવામાં આવે. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું પડે. ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી પડે. આ માટે વિદેશી કંપનીઓ વધારેમાં વધારે રોકાણ કરી જે વીમા ધારક વીમા ઉતારનાર વ્યક્તિઓ છે એને વધારેમાં વધારે સુવિધા મળે એ માટેની વીમા નિયમન અને વિકાસ સત્તા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.